આજથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે। 10 દિવસ સુધી લોકો ખૂબ જ આસ્થા સાથે માતાજીની પૂજા અર્ચના અને દીવાધૂપ કરતા હોય છે, પરંતુ 10 દિવસ પછી લાખોની સંખ્યામાં ભક્તોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે। ત્યારે તેવા દ્રશ્યો સામે ના આવે તે માટે ધાનેરા નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર। ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે। ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે 10 દિવસ સુધી દશામાની પૂજા અર્ચના અને ભક્તિ કરતા હોય છે। ધાનેરાની વાત કરીએ તો ધાનેરાની બજારમાં પણ આજે દશામાની અવનવી મૂર્તિઓનું આગમન થયું છે। જ્યાં જુઓ ત્યાં દશામાની મૂર્તિઓ જોવા મળી રહી છે। અવનવી ડિઝાઇનમાં દશામાની મૂર્તિ ભક્તોમાં અનેરું આકર્ષણનું કેન્દ્ર પણ બને છે। તો બીજી તરફ વાત કરીએ તો ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનતી દશામાની મૂર્તિઓ ક્યાંક ને ક્યાંક ભક્તોની ધાર્મિક લાગણીને પણ દુભાવતા હોય તેવા દ્રશ્યો પણ 10 દિવસ પછી જોવા મળતા હોય છે। કેમ કે 10 દિવસ સુધી દશામાના વ્રત કર્યા બાદ 10મા દિવસે દશામાની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે, પરંતુ પીઓપી અને ચાઇનીઝ માટીથી બનેલી મૂર્તિ પાણીમાં ઓગળતી નથી। પાણીમાં ન ઓગળવાના કારણે તે મૂર્તિ 10 દિવસ સુધી લોકોના ઘરમાં રહી હોય અને લોકોએ ખૂબ જ આસ્થા સાથે પૂજા અર્ચના કરી હોય તે જ મૂર્તિ 10 દિવસ પછી લોકોના પગની ઠેસ બનતી હોય છે। લોકોના પગની ઠેસ મૂર્તિ બનતા ધાર્મિક લોકોની લાગણી દુભાતી હોય છે। લાયન્સ ક્લબ સહિત ધાનેરાની વિવિધ સેવાભાવી સંસ્થા અને ધાનેરા નગરપાલિકા દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે લોકોએ ચાઇનીઝ માટીની મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને દેશી માટીની મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારે આ વખતે વેપારીઓએ પણ ખૂબ જ મોટી માત્રામાં દેશી માટીની મૂર્તિ બનાવી હતી અને ભક્તોને આપવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ આ દ્રશ્ય જોતા ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે ભક્તોએ આ વખતે ચાઇનીઝ માટીની મૂર્તિ ખરીદવાનું વધુ રાખ્યું છે। સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે આ વખતે ભક્તોએ મોટી માત્રામાં ચાઇનીઝ માટીની મૂર્તિ જ ખરીદી છે અને અમે જે દેશી માટીની મૂર્તિ બનાવી તે મૂર્તિ આમને આમ પડી છે, જેથી કરીને અમારે પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નગરપાલિકા તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જ્યારે મૂર્તિ વિસર્જન કરવામાં આવે અને ત્યાં લોકો દ્વારા તપાસ કરવામાં આવે તો મોટી માત્રામાં મૂર્તિઓ ચાઇનીઝ માટીની મૂર્તિઓ નીકળશે। જો આ વખતે નગરપાલિકા દ્વારા આવું કરવામાં આવે અને જે લોકોએ ચાઇનીઝ માટીની મૂર્તિ ખરીદી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તો કદાચ આવતી સાલ લોકો ચાઇનીઝ માટીની મૂર્તિ ખરીદે નહીં અને દેશી માટીની મૂર્તિ ખરીદી માતાજીની પૂજા અર્ચના કરશે અને તે બાદ એ માટીની મૂર્તિ પાણીમાં વિલીન થઈ જતા લોકોના પગની ઠેસ પણ નહીં બને અને લોકોની લાગણી પણ નહીં દુભાય। આવો સાંભળીએ શું કહે છે ધાનેરાના સ્થાનિક વેપારીઓ। અમે લોકો ધાનેરામાં માટીની મૂર્તિ લાવ્યા, પછી આ પીયુપી ની બી બહુ જણા લઈને આવી ગયા, તો અમારી માટીની મૂર્તિનો તો કોઈ મોલ જ ના રહ્યો। તો હવે આના માટે એવું કરવાનું કે બહારની પબ્લિક આવે તો બી બંધ ને ગામની 10 જણ જ ખાલી ચાલુ, બસ જે બી ગામમાં રહેતા હોય એ જ ના પાડ્યા છતાંય પીયુપી ખરીદી અને એ લોકો મૂર્તિ પધરાવા આવે ત્યારે એમનો દંડ કરજો। તમારે પોતે એમને પકડવાના અને એમને જ દંડ કરવાનો, તો જ આ પીયુપી બંધ થશે। આ સાલ તો સાહેબ મૂર્તિ તો અહીંયા લાવી હતી, ગઈ સાલ દર સાલ લાવવા એટલી પણ બધાને પડી રહી, લગભગ માલ 50-60% એમનો એમ પડ્યો રહ્યો, વેચાણ થયો જ નહીં। સ્થાનિક વેપારીઓએ તો જણાવ્યું કે આ વખતે લોકોએ મોટી માત્રામાં ચાઇનીઝ માટીની મૂર્તિ ખરીદી છે અને દેશી માટીની મૂર્તિ ખરીદી નથી। દેશી માટીની મૂર્તિ આમને આમ પડી રહેતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો બીજા વેપારીઓ જણાવી રહ્યા છે કે ગઈ સાલ કરતા આ વખતે 60% જેટલી મૂર્તિનું ઓછું વેચાણ થયું છે અને અમને પણ મોટું નુકસાન થયું છે। લોકો 10 દિવસ સુધી ખૂબ જ આસ્થા સાથે માતાજીની ભક્તિ કરતા હોય છે, ત્યારે લોકોને અમારી પણ નમ્ર અપીલ છે કે ચાઇનીઝ માટીની મૂર્તિનો ઉપયોગ ના કરવો જોઈએ। દેશી માટીની મૂર્તિનો ઉપયોગ કરી ખૂબ જ આસ્થા અને ભક્તિભાવપૂર્વક
દશામાના વ્રતની ઉજવણી કરવી જોઈએ.